જો તમે ફિમેલ છો અને આ રીલ જોઈ રહ્યા છો તો આ રીલ તમારી માટે છે. મહિલાઓની અંદર આર્થરાઇટિસનું પ્રમાણ વધારે જોવા મળે છે. મહિલાઓની કમર થોડી પહોળી હોય છે અને એના કારણે ઘૂંટણ ઉપર એવા એંગલ બને છે જેના કારણે ઘૂંટણનો અંદરનો ભાગ ઝડપથી ઘસાય છે. મેનોપોઝ પછી શરીરની અંદર ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટે છે, જે ઇસ્ટ્રોજન કાર્ટિલેજને પ્રોટેક્ટ કરે છે અને એના કારણે કાર્ટિલેજ ઝડપથી ઘસાવાનું શરૂ થાય છે. ત્રીજું, મોટાભાગની ફિમેલ 40 વર્ષની ઉંમર પછી સડન વેટ ગેઇન કરે છે અને એવરી કિલોગ્રામ ઓફ વેટ યુ ગેન તમારા ઘૂંટણની ઉપર લગભગ 4 થી 4.5 ગણું વધારે લોડ આવે છે અને એના કારણે પણ ઘૂંટણ ઝડપથી ઘસાય છે. ચોથું, લાઇફસ્ટાઇલ. રિલેટિવલી સેડન્ટરી લાઈફ પણ છતાં બી નીચે બેસવું, ઊભા પગે બેસવું, રસોડાની અંદર લાંબા ઊભા રહેવું અને સૌથી ઇમ્પોર્ટન્ટ, લાંબો સમય રસોડામાં ઊભા રહેવા છતાં પણ પોતાના ન્યુટ્રિશનનું ધ્યાન ના રાખવું. ન્યુટ્રિશનનું ધ્યાન ના રાખવાના કારણે શરીરની અંદર કેલ્શિયમ, વિટામિન અને ઘણા બધા માઇક્રોન્યુટ્રિયન્ટની ડેફિશિયન્સી થાય છે અને એના કારણે તમારા હાડકાં પણ પોચા થાય છે, ઓસ્ટિયોપોરોસિસ પણ થાય છે અને ઘૂંટણ ઝડપથી ઘસાય પણ છે. તમારું ધ્યાન રાખો, કારણ કે તમે તમારા પરિવારનું પિલ્લર પણ છો અને તમારું સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે.